નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્કિંગમાં આપણે લાસ્ટ ટાઈમ ફંક્શન ઓફ મેક ઓએસ મેક લેયર્સ બરાબર મેક એડ્રેસ અને ચેનલ એલોકેશન્સની વાત કરી બરાબર તો મેક ફંક્શન્સ શું કામ કરે છે તેનું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં જેથી નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે મીડિયમ એક્સેસ કંટ્રોલ. મીડિયા એક્સેસ કંટ્રોલ જે લાસ્ટ ટાઈમ કહ્યું હતું બરાબર મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ બરાબર એની વાત આજે કરવાની જ છે બરાબર. પણ લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું ફંક્શન ઓફ મેક લેયર મેક એડ્રેસ અને ચેનલ એલોકેશન્સ, તો આનું થોડું ઓવરવ્યૂ આપી દઉં જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય બરાબર, થોડું રિવાઇઝ થઈ જાય. તો ફંક્શન્સ ઓફ મેક લેયર્સ કોને કહી શકાય? તો આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે પ્રોવાઈડ એન એબ્સ્ટ્રેક્શન્સ ઓફ ફિઝિકલ લેયર to the LLC and upper layer of OSI model. Physical layers ના અંદર ના upper layers LLC જે છે એનો abstractions કરે છે OSI નેટવર્ક બરાબર. બીજું હતું કે ફ્રેમને એન્કેપ્સ્યુલેશન્સ કરી અને ફિઝિકલ મીડિયમ વાયા ટ્રાન્સમિશન્સ કરે છે. સેકન્ડ ફંક્શન શું હતું કે રિસ્પોન્સિબલ ફ્રેમિંગનું એન્કેપ્સ્યુલેશન્સ કરે છે અને એન્કેપ્સ્યુલેશન્સ કર્યા પછી ફિઝિકલ મીડિયમ વાયા ટ્રાન્સમિશન્સ કરે છે બરાબર. તો એને આપણે મેક ફંક્શન્સ કહેતા હતા બરાબર. એના પછી આપણે એ જોયું કે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ, સોર્સ સ્ટેશન્સ ટુ ડેસ્ટિનેશન્સ અથવા તો ગ્રુપ ઓફ ડેસ્ટિનેશન સ્ટેશન્સમાં એ એડ્રેસિંગનું રિઝોલ્વ કરે છે. શું કરે છે? એડ્રેસને રિઝોલ્વ કરે છે બરાબર. તો એને આપણે ફંક્શન્સ ઓફ મેક લેયર્સ કહેતા હતા કે માની લો કે કોઈ મલ્ટિપલ રિઝોલ્યુશન્સ એક કરતાં વધારે ડેટા ફ્રેમના અંદર તમે ટ્રાન્સમિટ કરો છો બરાબર, તો એ પરફોર્મ કરે છે ચેનલ થ્રુ બરાબર, જેમાં કોલિઝન રિઝોલ્યુશન્સ કોઈ કેસ બને બરાબર, તો એ ટાઈમે તમને રીટ્રાન્સમિશન્સનું કહે છે બરાબર. તો એ બધા શું કહી શકાય તો કે ફંક્શન્સ ઓફ મેક લેયર્સ કહી શકાય બરાબર. એના પછી આપણે જોઈ દઉં મેક એડ્રેસ કે જે યુનિક આઈડેન્ટિફાયર એલોકેશન્સ નેટવર્ક કંટ્રોલ ઇન્ટરફેસમાં ડિવાઇસીસમાં યુઝ થાય છે બરાબર. આ એડ્રેસ નેટવર્ક લેયર્સમાં ટ્રાન્સમિશન્સ કરે છે બરાબર. એના સેગમેન્ટ લાઈક આપણે વાત કરી એક્ઝામ્પલ આપ્યા હતા મેં ઇથરનેટ, વાઈફાઈ, બ્લૂટૂથ બરાબર, કે જે અસાઇન કરીને એટ અ ટાઈમ નેટવર્કિંગમાં મેન્યુફેક્ચરિંગ કરાવે છે બરાબર, કે જે હેક્સાડેસિમલ નંબર ઉપર કામ કરે છે બરાબર. એલોકેશન્સ નેટવર્કમાં મેક લેન્સમાં કઈ રીતે થાય છે તો એના હેક્સાડેસિમલ નંબર ઉપર બરાબર સેપરેટ કરવા માટે તમે કોલોન અથવા સેપરેટરનો યુઝ કરી શકો છો બરાબર. એના પછી આપણે ચેનલ એલોકેશન્સની વાત કરી હતી જેમાં બે ટાઈપ્સની ચેનલ હતી, એક સ્ટેટિક ચેનલ એલોકેશન્સ અને એક ડાયનેમિક ચેનલ એલોકેશન્સ બરાબર. તો સ્ટેટિક એલોકેશન્સમાં લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન્સ એરિયા નેટવર્ક બરાબર, કે જેમાં મલ્ટીપ્લેક્સિંગ કોમ્પ્યુટિંગ યુઝર શેનો યુઝ કરે છે તો કે એફડીએમનો યુઝ કરે છે, મીન્સ કે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ બરાબર.
એના પછી આપણે વાત કરીએ ડાયનેમિક ચેનલ એલોકેશન્સ, જેમાં સ્ટેશનર મોડલ, સિંગલ ચેનલ એજેપ્શન્સ, કોલિઝન એજેપ્શન્સ, ટાઈમ અને સ્ટેશન્સ. એના પછી આપણે વાત કરી હતી પ્રોટોકોલ એજેપ્શન્સ. બરાબર. તો પ્રોટોકોલ એજેપ્શન્સ કોને કહી શકાય? તો જેમાં કેરિયર સેન્સ અને નો કેરિયર સેન્સની વાત કરી. તો કે n ઇન્ડિપેન્ડન્ટ સ્ટેશન્સ, નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેશન્સ, અને એ સ્ટેશન્સ શું કરે છે કે સ્ટેશન્સ બ્લોક ક્યારે હશે કે જ્યાર સુધી એ ફ્રેમ જનરેટ નહીં થાય, ટ્રાન્સમિટ નહીં થાય ત્યાં સુધી. બરાબર. અને ઓનલી સિંગલ ચેનલ અવેલેબલ, તો એને આપણે પ્રોટોકોલ્સ એજેપ્શન્સ કહેતા હતા. હવે વાત કરવાની છે મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ, મીન્સ કે પ્રોટોકોલ. બરાબર. તો મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ કોને કહી શકાય? કોને કહી શકાય? કોઈ આઈડિયાઝ હોય તો તમે કહી શકો છો. બરાબર. બાકી તો આપણે કહેવાનું જ છે કે મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ, જેમાં ડેટા લિંક કંટ્રોલ્સ, મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ, બરાબર, પછી રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ, બરાબર, આ બધા યુઝ થાય છે. સ્લોટેડ ઓલ્હા. બરાબર. તો શરૂઆત કરીએ મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ. બરાબર. તો ડેટા લિંક લેયર is the responsible for a transmissions of the data between two nodes. શું કહે છે કે બે નોડ વચ્ચે કોઈ ડેટા રિસ્પોન્સિબલ ટ્રાન્સમિશન્સ થતા હોય, ડેટા લિંક લેયર્સ. બરાબર. તો એમાં જનરલી બે ફંક્શન્સ યુઝ થાય છે. કયા છે બે ફંક્શન્સ? તો એક છે ડેટા લિંક કંટ્રોલ્સ અને બીજું છે મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ. કયું? ડેટા લિંક કંટ્રોલ અને મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ. હવે વાત કરીએ ડેટા લિંક કંટ્રોલ કોને કહી શકાય? બરાબર. તો આ ડેટા લિંક કંટ્રોલ is the responsible for reliable transmission of message transmission channel by using techniques like framing, error control and flow control. બરાબર. શું કરે છે કે ડેટા લિંક કંટ્રોલ્સ એ રિસ્પોન્સિબલ ફોર રિલાયબલ ટ્રાન્સમિશન્સ, મેસેજનું વાયા ચેનલ્સ એ ડેટાનું શું કરે છે? ટ્રાન્સમિશન્સ કરે છે ચેનલ. બરાબર. એ શેમાં ટ્રાન્સમિશન્સ કરે છે? તો આપણે વાત કરીએ કે માની લો કે કોઈ ફ્રેમ કંટ્રોલ્સ હોય યા તો કોઈ ફ્લો કંટ્રોલ્સ હોય. બરાબર. તો એ શું છે? તો એ ડેટા લિંક કંટ્રોલ્સ છે. બરાબર. આ જે ટેકનિક યુઝ થાય છે, બરાબર, રિસ્પોન્સિબલ રિલાયબલ ટ્રાન્સમિશન્સ ફોર મેસેજિંગ ઓવર ટ્રાન્સમિશન્સ ચેનલ. બરાબર. તો એને આપણે ડેટા લિંક કંટ્રોલ કહી શકીએ. શું કહી શકીએ? ડેટા લિંક કંટ્રોલ. કે જે શું રિફર કરે છે? ડેટા લિંક કંટ્રોલ શું રિફર કરે છે? તો સ્ટોપ એન્ડ વેટ ARQ. બરાબર. ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ, જેને આપણે ARQ કહેતા હતા. બરાબર. જે આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 3 માં વાત કરી, નોઇસલેસ ચેનલ અને નોઇસી ચેનલ, ARQ. બરાબર. સ્ટોપ એન્ડ વેટ ક્યુ. બરાબર. NARQ, ગો બેક NRQ, ARQ. બરાબર. તો આ બધાની આપણે વાત કરી કે ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ શું કરે છે? તો ફ્રેમિંગ કંટ્રોલ્સ, ફ્લો કંટ્રોલ્સ, એરર કંટ્રોલ્સ, જે મેસેજ ઓવર ટ્રાન્સમિશન્સ ચેનલ્સ કરે છે. બરાબર. તો એને આપણે ડેટા લિંક કંટ્રોલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટા લિંક કંટ્રોલ. બરાબર. એના પછી આપણે વાત કરીએ મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ. શું? મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ. If there is dedicated link between the sender and receiver. શું કહે છે કે સેન્ડર અને રિસીવર વચ્ચે એક લિંક ડેડિકેટ થાય છે. બરાબર. એ ડેટા લિંક લેયર સફિશિયન્ટ
However, there is no direct link present, then multiple station can access channel simultaneously. શું કહે છે કે એક સાથે તમે ચેનલ્સના અંદર મલ્ટિપલ સ્ટેશન્સ કઈ રીતે પૂરતી લિંક પ્રોવાઈડ કરે છે, બરાબર. જો એ મલ્ટિપલ સ્ટેશન્સમાં થઈને કોઈ ડેટાનું કોઈ મેસેજનું ટ્રાન્સમિશન કરતું હોય તો જ એને મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ કહી શકે, બરાબર. તો એના માટે શું કહે છે કે તમે સાયમલ્ટેનિયસલી મલ્ટિપલ સ્ટેશન્સને ચેનલ થ્રુ પ્રેઝન્ટ ડેડિકેટ્સ કઈ રીતે કરી શકો છો. તો એને વાત કરી કે એક તો કંટ્રોલ્સ લેયર્સના અંદર એ લિંક સફિશિયન્ટ હોવી જોઈએ, બરાબર. જો લિંક સફિશિયન્ટ હશે મલ્ટિપલ સ્ટેશન્સમાં, બરાબર, તો તમે એને મલ્ટિપલ સ્ટેશન્સ એક્સેસ કરી શકો છો સાયમલ્ટેનિયસલી, મીન્સ કે એક સાથે, બરાબર. તો એને આપણે મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ. એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કે કોઈ પ્રશ્ન પૂછું તમને અને તમે બધા એક સાથે જવાબ આપો તો ઇન્ફોર્મેશન લોસ થાય છે, બરાબર. પણ એ પ્રશ્નને હું વન બાય વન તમને પૂછું તો મને આન્સર પ્રોપર મળે. રોંગ હોય તો એને સુધારી શકાય, બરાબર. એટલે એને શું કહ્યું, આ એક્ઝામ્પલ તો સમજીએ પણ એના પહેલા એક લાઇન્સ આપી છે કે હેન્સ ધ મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ આર રિક્વાયર્ડ ટુ ડિક્રીઝ કોલિઝન એન્ડ અવોઇડ ક્રોસટોક. કે મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ શું રિક્વાયર્ડ છે, શું જરૂરિયાત આપે કે એક તો કોલિઝન્સ મીન્સ કે એરરનું ડિક્રીઝ કરે છે, એરર ડિક્રીઝ કરે છે, અને જે અવોઇડ ક્રોસટોક છે, બરાબર, જે લીડિંગ ઇન્ફોર્મેશન છે, નોન લીડિંગ ઇન્ફોર્મેશન છે, એને અવોઇડ કરે છે. એટલે આપણે એને ક્રોસટોક કહી શકીએ. શું કહી શકે? અવોઇડ અ ક્રોસટોક, બરાબર. એટલે શું કહે, મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ આર રિક્વાયર્ડ ડિક્રીઝ ધ કોલિઝન્સ એન્ડ અવોઇડ ક્રોસટોક. શું કરે છે? અવોઇડ કરે છે ક્રોસટોક, બરાબર. એને આપણે મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટિપલ એક્સેસ. એક્ઝામ્પલ આપેલું છે કે માની લો કોઈ ફૂલ ક્લાસરૂમ હોય અને ટીચર કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન્સ કરે છે અને એનો આન્સર બધા એક સાથે આપે છે. એટલે એનો મતલબ શું થાય? સેન્ડ ડેટા એટ સેમ ટાઈમ. શું થાય? સેન્ડ ડેટા એટ સેમ ટાઈમ. એક જ ટાઈમે બધા વિદ્યાર્થીઓ આન્સર આપે છે. તો ડેટા ઓવરલેપ થાય યા તો લોસ થાય, બરાબર. એક બધા સાથે જવાબ આવે એટલે ઓવરલેપ થાય યા તો પછી ઇન્ફોર્મેશન લોસ થાય. પણ મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ શું કરે છે? એક ટાઈમે એક જ ચેનલને એક્સેસ કરે છે. મેનેજ ધ સ્ટુડન્ટ એન્ડ મેક ધેમ આન્સર વન્સ એટ અ ટાઈમ, બરાબર. એક જ ટાઈમ પર એ બધાનો આન્સર લે છે વન બાય વન. એ જ કામ આ મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ પ્રોટોકોલ કરે છે, બરાબર. તો એવા શેરિંગ ડેડિકેટ્સ જે ચેનલ્સમાં છે, બરાબર, કે જે શેરિંગ ડેટા છે, બરાબર, નોન ડેડિકેટ્સ ચેનલ્સ, એની રિક્વાયરમેન્ટ ક્રિએટ થાય છે. તો મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ્સ કયા છે? તો 3 છે. કયા? એક તો રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ, બીજું છે કંટ્રોલ એક્સેસ પ્રોટોકોલ, અને થર્ડ વન છે ચેનલાઇઝેશન પ્રોટોકોલ. કયા 3 છે મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ? તો એક છે રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ, બીજું છે ચેનલ એક્સેસ પ્રોટોકોલ, અને
થર્ડ વન છે ચેનલાઇઝેશન પ્રોટોકોલ, બરાબર. ફિગર્સમાં આપેલું છે, એના બી ટાઈપ્સ છે. CSMA, CSMACD, CSMACA, ઓલ્હા, બરાબર. આ બધા રેન્ડમ એક્સેસના ટાઈપ છે. એ જ રીતે કંટ્રોલ એક્સેસ પ્રોટોકોલ કયા છે? તો રિઝર્વેશન્સ, પુલિંગ, ટોકન પાસિંગ, બરાબર. ચેનલાઇઝેશન પ્રોટોકોલ કયા છે? FDMA, TDMA, CDMA, બરાબર. આ બધા જે છે એ ચેનલાઇઝેશન પ્રોટોકોલ છે, બરાબર. તો હવે આપણે રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ્સ ની વાત કરીએ કે ભાઈ રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ એ શું કામ કરે છે. તો રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ, all the stations have a same super priority. That is, no station has more priority than another station. શું કહે છે? બધા જ સ્ટેશન્સને શું કરે છે? સેમ પ્રાયોરિટી આપે છે. એવું નથી કે કોઈ સ્ટેશન્સને વધારે કોઈ બીજા સ્ટેશન્સને મોર પ્રાયોરિટી આપે, ના. All the same stations have a same super priority. પણ માની લો કોઈ સ્ટેશન્સ નથી પ્રાયોરિટી, તો એવા કોઈ બીજા સ્ટેશન્સને પ્રાયોરિટી નથી આપતા, બરાબર. તો શું કહે છે? ઓલ સ્ટેશન હેવ અ સેમ સુપર પ્રાયોરિટી. કેમ સુપર પ્રાયોરિટી છે? તો એના માટે લખ્યું છે કે એની સ્ટેશન કેન સેન્ડ ડેટા ડિપેન્ડિંગ ઓન મીડિયમ સ્ટેટ, બરાબર. કોઈ પણ સ્ટેશન જ્યારે ડેટા સેન્ડ કરે છે ત્યારે કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો કે એના મીડિયમ સ્ટેટ ઉપર. કોના ઉપર હોય છે? તો કે એના મીડિયમ સ્ટેટ ઉપર. એટલે લખ્યું કે એની સ્ટેશન કેન સેન્ડ ડેટા ડિપેન્ડિંગ ઓન મીડિયમ સ્ટેટ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ કહીએ છીએ. શું કહીએ છીએ? રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ કહીએ છીએ. ક્લિયર? આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. ફરી એકવાર કહી દઉં કે ઓલ સ્ટેશન હેવ અ સેમ સુપર પ્રાયોરિટી. ધેટ ઇઝ નો સ્ટેશન્સ, માની લો કે કોઈ સ્ટેશન્સ નથી, હેઝ મોર પ્રાયોરિટી દેન અનધર સ્ટેશન્સ. બીજા સ્ટેશન્સ કરતાં એની પ્રાયોરિટી મોર હોય છે, વધારે હોય છે, બરાબર. જેટલા સ્ટેશન્સ નહીં હોય એટલી જે સ્ટેશન હશે એને કેટલી પ્રાયોરિટી મળશે? મોર પ્રાયોરિટી મળશે, બરાબર. એને આપણે રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ કહીએ છીએ. શું કહીએ છીએ? રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ. કે કોઈ પણ સ્ટેશન જ્યારે ડેટા સેન્ડ કરે છે ત્યારે એ ડિપેન્ડિંગ કોના ઉપર હોય છે? એ કોના ઉપર આધાર રાખે છે? તો કે એને મીડિયમ સ્ટેટ ઉપર આધાર રાખે. તો રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ્સ બે ફીચર્સ અલાઉસ કરે છે. કયા કયા? તો એક તો છે there is no fixed time for sharing data. કે જ્યારે ડેટાનું શેરિંગ કરે છે ત્યારે એનો ટાઈમ ફિક્સ નથી. લખ્યું કે there is no fixed time for a sending data, બરાબર. કે જ્યારે કોઈ ડેટા સેન્ડ કરે છે ત્યારે એ ડેટાનું ટાઈમિંગ ફિક્સ, બરાબર. એના પછી વાત કરીએ આપણે બીજી ફીચર શું છે? કે there is no fixed sequence of stations sending data. કે જ્યારે કોઈ ડેટા સેન્ડ કરે છે સ્ટેશન્સ તો એની સિક્વન્સ ફિક્સ નથી. કેમ? કે એ તો રેન્ડમલી ડેટાને એક્સેસ કરે છે, એટલા માટે એની સિક્વન્સ ફિક્સ નથી. કે કોઈ સેન્ડ કરે છે ડેટા, બરાબર, તો એ ટાઈમે એની સિક્વન્સ પ્રિઝર્વ નથી રહેતી, જળવાઈ નથી રહેતી સિક્વન્સ, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ કહીએ છીએ. શું કહીએ છીએ? રેન્ડમ
એક્સેસ પ્રોટોકોલ. રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ એ 4 ભાગમાં ડિવાઈડ થાય છે. એક છે ઓલ્હા, બરાબર. બીજી વાત કઈ CSMA, થર્ડ વન છે CSMA ઓબ્લિક CD અને CSMA ઓબ્લિક CA. વાત કરીએ ઓલ્હાની. એ શું કહે છે? It was designed for wireless but is also applicable for shared medium. એ કેવું છે ઓલ્હા? એ કેવી રીતે ડિઝાઇન થાય છે? તો કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક્સમાં ડિઝાઇન, બરાબર. એ શું કહે છે કે એપ્લિકેબલ ક્યારે બને છે, ક્યારે શેરિંગ, તો કે શેડ એના મીડિયમ્સમાં થાય છે. અને આ પણ એક રેન્ડમ એક્સેસની જ કેટેગરી છે ઓલ્હા, કે જે ડિઝાઇન ફોર વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક, પણ એ બટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ. એ ક્યારે પૂરતું થાય છે? એપ્લિકેબલ ક્યારે થાય, પ્રમાણિત ક્યારે થાય છે? કે એના મીડિયમ થ્રુ ડેટાને ટ્રાન્સમિટ કરે છે, શેર કરે છે, જેને આપણે ઓલ્હા કહીએ છીએ. શું કહે છે? ઓલ્હા. આગળ વાત કરીએ. In this, multiple station can transmit data at the same time and can hence lead to collisions and data being garbled. શું કહે છે કે જ્યારે તમે મલ્ટિપલ સ્ટેશન્સમાં ડેટા ટ્રાન્સમિટ કરો છો સેમ ટાઈમ, ત્યારે એ શું કરે છે? તો કે લીડ ટુ કોલિઝન્સ, એરર્સ ક્રિએટ કરે છે, અથવા તો એ ડેટા ગાર્બ્લેડ પર ક્રિએટ થાય છે. એટલે કે કોલિઝન એન્ડ ડેટા બીંગ ગાર્બ્લેડ. તો એ ડેટા કેવા હશે? ગાર્બ્લેડ હશે. ક્યારે? કે મલ્ટિપલ સ્ટેશન કેન ટ્રાન્સમિટ ડેટા એટ સેમ ટાઈમ. એક જ ટાઈમે સેન્ડ થયેલા ડેટા, બરાબર, એ લીડ ટુ કોલિઝન્સ એન્ડ ગાર્બેડ હશે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? ઓલ્હા કહીએ છીએ. શું કહીએ છીએ? ઓલ્હા. કે જે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક્સમાં ડિઝાઇન થયું છે, કે જેને પ્રમાણિત કરવા માટે તમે એપ્લિકેબલ ફોર શેર મીડિયમ. એ ક્યારે પ્રમાણિત થાય છે? કે જ્યારે તમે એને શેર કરો છો મીડિયમ્સ, બરાબર. તો કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો, બરાબર. એના પછી આપણે વાત કરીએ પ્યોર ઓલ્હા, કે ભાઈ પ્યોર ઓલ્હા કોને કહી શકે? તો when a station send data, it wait for a acknowledgement. શું કહે છે પ્યોર ઓલ્હા? કે when a station send data, it wait for an acknowledgement. કે કોઈ જ્યારે કોઈ સ્ટેશન ડેટા સેન્ડ કરે છે ત્યારે કોઈ એકનોલેજમેન્ટ, મતલબ રિસ્પોન્સ, તો કોઈ રાહ જોતું. ત્યારે શું કહે છે કે if the acknowledgement does not come within the allocated time, then the station wait for random amount time callback offline and resend data. શું કહે છે કે માની લો એકનોલેજમેન્ટ આપતું નથી ત્યારે તો એ ડેટા શું કહે છે? સ્ટેશન્સના અંદર વેઇટ કરે છે. ત્યારે રેન્ડમ અમાઉન્ટ ટાઈમ એ શું કહે છે? કોલ બેક કરે છે કે ભાઈ તમે ફરીથી સેન્ડ કરો, રીસેન્ડ કરો ડેટા.
ક્યારે? એને પહેલા જ કહ્યું કે પ્યોર ઓલ્હા કોને કહી શકાય કે કોઈ ડેટા સેન્ડ કરે છે ત્યારે એને એક્નોલેજમેન્ટ મળતું નથી, એટલે એ ડેટાને શું કરવું પડે છે? વેઇટ કરવી પડે છે, રાહ જોવી પડે છે. પણ જ્યારે તમે એક્નોલેજમેન્ટ મળતો નથી ત્યારે ડેટા એલોકેટ થતા નથી સ્ટેશન્સ, એટલે એ શું કરે છે? વેઇટ કરે છે. એટલે રેન્ડમ અમાઉન્ટ ટાઈમ શું કરે છે? એને ફરીથી કોલ બેક કરે છે કે ભાઈ તારે આ રીસેન્ડ કર ડેટા, ફરીથી રીસેન્ડ કરી ડેટા. બરાબર? તો એને આપણે પ્યોર ઓલ્હા કહીએ છીએ. શું કહીએ છીએ? પ્યોર ઓલ્હા. બરાબર? આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. બરાબર? આગળ વાત કરીએ. સિન્સ different stations wait for a different amount time. દરેક સ્ટેશન્સ એ નો ટાઈમ અલગ અલગ છે. એટલે કહ્યું કે ડિફરન્ટ સ્ટેશન્સ વેટ ફોર ડિફરન્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ. દરેક સ્ટેશન્સ અલગ અલગ ટાઈમે વેટ કરે છે. શું કહ્યું? કે ડિફરન્ટ સ્ટેશન્સ વેટ ફોર ડિફરન્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ. અલગ અલગ ટાઈમ પર અલગ અલગ ડેટાને વેટ કરે છે. ક્લિયર? આટલા સુધી. ધ પ્રોબેબિલિટી ઓફ ફર્ધર કોલિઝન્સ ડિક્રીઝ. એટલે શું થાય? અલગ અલગ સ્ટેશન અલગ અલગ ટાઈમ્સની વેઇટ કરતું હોય તો એ ટાઈમે પ્રોબેબિલિટી મીન્સ સંભાવના. બરાબર? તો એ ટાઈમે કોલિઝન્સની સંભાવના મતલબ એરરની સંભાવના બહુ ઓછી હોય છે, એટલે કે ડિક્રીઝ થાય છે. બરાબર? તો એને આપણે પ્યોર ઓલ્હા કહીએ છીએ. શું કહીએ છીએ? પ્યોર ઓલ્હા. શું કહે? કે ડિફરન્ટ ટાઈમ પર અલગ ટાઈમ પર સ્ટેશન્સ અલગ ટાઈમ પર અલગ સ્ટેશન્સ વેઇટ કરે છે. એટલા માટે કોલિઝન્સ મીન્સ કે એરરની સંભાવના બહુ ઓછી છે, ડિક્રીઝ કરે છે, જેને આપણે પ્યોર ઓલ્હા કહીએ છીએ. શું કહીએ છીએ? પ્યોર ઓલ્હા. બરાબર? એના માટેની એક ઇક્વેશન્સ આપી છે કે વેલ્યુએબલ ટાઈમ્સ ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઈડ બાય ફ્રેમ રિસ્પોન્સ ટાઈમ. બરાબર? કે ફ્રેમનો જે રિસ્પોન્સ ટાઈમ હશે એ 2 થી શું થશે? 2 થી મલ્ટીપ્લાઈડ થશે. અને 2 થી મલ્ટીપ્લાઈડ થાય એટલે એનો વેલ્યુએબલ ટાઈમ્સ તમે ડિફાઇન કરી શકો. માની લો કે તમારે થ્રુ આઉટપુટ ફાઇન્ડ કરવું છે, તો એની પણ ઇક્વેશન્સ આપેલી છે. થ્રુ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ જી એક્સપેન્સિવ અને બ્રેકેટ્સમાં લખેલું છે -2 મલ્ટીપ્લાઈડ બાય જી. બરાબર? અને મેક્સિમમ થ્રુપુટ માટે ઇક્વેશન્સ આપેલી છે કે 0.184. બરાબર? અથવા તો તમે 0.5 પણ ક્રિએટ કરી શકો છો. બરાબર? તો ધીસ ઇઝ નોન એઝ પ્યોર ઓલ્હા. એને આપણે શું કહીએ છીએ? પ્યોર ઓલ્હા કહીએ છીએ. બરાબર? એના પછી વાત કરવાની છે સ્લોટેડ ઓલ્હા. ઓલ્હાના પણ 2 કેટેગરી છે. એક હતી પ્યોર ઓલ્હા અને બીજી છે સ્લોટેડ ઓલ્હા. સ્લોટેડ ઓલ્હા કોને કહી શકાય? કે ઇટ ઇઝ સિમિલર ટુ પ્યોર ઓલ્હા. પહેલો પોઈન્ટ લખ્યો છે કે ઇટ ઇઝ સિમિલર ટુ પ્યોર ઓલ્હા. કે પ્યોર ઓલ્હાના સમાન છે. કોણ? આ સ્લોટેડ ઓલ્હા. શું કહે છે એની વાત? એક્સપેક્ટ that we divide into
slot and sending of data allowed only at the beginning of this slot. કે સ્લોટના આગળના ભાગમાં જ્યારે તમે ડેટા અલાઉસ કરો છો, બરાબર, કયા ડેટા? કે જે સ્લોટને તમે ડિવાઈડ કરી અને સેન્ડ કર્યા છે. કે શું કહ્યું? એક્સપેક્ટ that we divide time into slot. મતલબ તમે કોઈ સ્લોટને ટાઈમ પ્રમાણે ડિવાઈડ કરો છો અને એના અંદર શું કરો છો? ડેટાનું સેન્ડિંગ કરો છો. અને એ ડેટા અલાઉસ ઓનલી એટ ક્યારે અલાઉસ થશે? તો કે ખાલી બિગિનિંગ ઓફ ધીસ સ્લોટ. બરાબર, સ્લોટની શરૂઆતમાં તમે એ ડેટાને અલાઉસ કરી શકો છો. બરાબર, ક્લિયર? તો આગળ વાત કરીએ. ઇફ સ્ટેશન્સ મિસ આઉટ ધેટ ઓલ આઉટ ટાઈમ, કે કોઈ સ્ટેશન્સ મિસ થતું હોય અલાઉસ ટાઈમ, ત્યારે ઇફ મસ્ટ વેટ ફોર નેક્સ્ટ સ્લોટ. શું કહે છે? કે કોઈ સ્ટેશન્સ મિસ આઉટ થતું હોય, બરાબર, અલાઉસ ટાઈમ, તો એ ટાઈમે નેક્સ્ટ સ્લોટ એ શું કરે છે? વેટ કરે છે. શું કરે છે? વેટ કરે છે. This reduces the probability of collisions. This reduce, તો આ જે રિડ્યુસ થાય છે સંભાવના, એના આપણે શું કહીએ છીએ? કોલિજન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કોલિજન્સ રિડ્યુસ, એવું કહી શકે. શું કહ્યું? કે એક તો જે તમે ટાઈમ પ્રમાણે સ્લોટને ડિવાઈડ કરો છો અને સેન્ડિંગ કરો છો ડેટાને, તો એ ડેટા ક્યાં અલાઉસ થશે? તો કે સ્લોટના બિગનિંગ એટલે કે શરૂઆતમાં, પહેલા ભાગમાં. પણ માની લો કે કોઈ સ્ટેશન મિસ થાય છે ટાઈમ પર, ત્યારે નેક્સ્ટ સ્લોટ છે એ શું કરે છે? વેટ કરે છે. શું કરે છે? વેટ કરે છે. ત્યારે પ્રોબેબિલિટી મતલબ સંભાવના જે છે રિડ્યુસ થવાની, કોલિજન્સ રિડ્યુસ થવાની સંભાવના, જેને આપણે સ્લોટેડ ઓલ્હા કહીએ છીએ. શું કહીએ છીએ? સ્લોટેડ ઓલ્હા. ક્લિયર? એના માટેની 3 આપેલી છે ઇક્વેશન. Whenever times is equal to frame response time. બરાબર, સ્લોટેડ ઓલ્હામાં 2 થી મલ્ટીપ્લાઇડ બાય નીકળી ગયું છે, એ જ રીતે થ્રુ આઉટપુટમાં -2 નીકળી ગયું, અને મેક્સિમમ 2માં પેલામાં 0.184 હતું, આમાં 0.368 અથવા તો એવું પણ કહી શકાય G = 1 પણ કહી શકાય. More information on OLHA refers to LAN technology. OLHA ની ઇન્ફોર્મેશન્સ એ વધારે તમે ક્યાં રિફર્સ કરી શકો? તો કે લોકલ એરિયા નેટવર્ક ટેકનોલોજી છે, બરાબર. તો એમાં તમે ઓલ્હાની ઇન્ફોર્મેશન્સ રિફર કરીશું. બરાબર. તો આ તો પહેલો પોર્શન્સ જેને આપણે શું કહેતા હતા? સ્લોટેડ ઓર રેન્ડમ એક્સેસ. સેકન્ડ વાત કરીએ CSMA. CSMA means carrier sense multiple access. બોલ્ડ કરું છું, ખ્યાલ આવે. એક્ઝામમાં એબ્રિવિએશન્સ પૂછાય તો પણ તમને આઈડિયા આવે. એવું પૂછાય કે વોટ ઇઝ CSMA, અથવા તો તમે શું પૂછે કે ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ CSMA, તો તમે લખી શકો કે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ. બરાબર. તો કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ જે છે એ શું કામ કરે છે?
તો carrier sense fewer collision as the stations is required to first sense the medium before a transmitting data. અથવા તો એને તમે ફોર આઈડિયલ ઓર બીઝી પણ કહી શકો. બરાબર. શું કહ્યું કે ફ્યુઅર કોલિઝન એઝ અ સ્ટેશન્સ રિક્વાયર્ડ. બરાબર. કોઈ સ્ટેશન્સ કોલિઝન્સ રિક્વાયર્ડ કરે છે, જરૂરિયાત ઊભી કરે, ત્યારે એનો ફર્સ્ટ સેન્સ મીડિયમ એ શું કરે છે? બિફોર અ ટ્રાન્સમિટિંગ ડેટા. પછી એ ડેટાને શું કરે છે? જે ફર્સ્ટ સેન્સ મીડિયમ છે એ પછી ડેટાનું ટ્રાન્સમિશન. ક્યારે? કે જ્યારે ફ્યુઅર કોલિઝન સ્ટેશન્સ રિક્વાયર્ડ હોય. બરાબર. શું કહ્યું કે ફ્યુઅર સ્ટેશન્સ કોલિઝન્સ રિક્વાયર્ડ હોય ત્યારે ફર્સ્ટ સેન્સ મીડિયમ જે છે એ ડેટાને ટ્રાન્સમિટ કરે છે. ક્યારે? ફેવર મીન્સ ઓછા, કે જ્યારે ઓછા કોલિઝન્સ હોય ત્યારે સ્ટેશન્સની અંદર, ત્યારે શું રિક્વાયર્ડ કરે છે? શું જરૂરિયાત આપે છે? કે જે પહેલું સેન્સ મીડિયમ જે છે એ પછી ડેટાનું શું કરે છે? ટ્રાન્સમિટિંગ કરે છે. ફેવર્સ મીન્સ ઓછા, લેસ. ઇફ it is ideal then it send data. It is ideal then it send data. જ્યારે ડેટા સેન્ડ કરે છે, આઈડિયલ મીન્સ વોટ? આઈડિયલ કોને કહી શકાય? નિષ્ક્રિય. શું કહી શકાય? નિષ્ક્રિય. કે જ્યારે ડેટા સેન્ડ કરે છે, આઈડિયલ નિષ્ક્રિય ડેટા સેન્ડ કરે છે, ત્યારે અધરવાઇઝ ઇઝ વેટ ટીલ ધ ચેનલ બીકમ્સ આઈડિયલ. ત્યારે ચેનલ શું કરે છે? વેટ કરે છે કે કોઈ બીજી ટાઈમે ડેટા સેન્ડ કરે છે ડેટા, ત્યારે ચેનલ શું કરે છે? વેટ. તો માન લો કે કોઈ ડેટા સેન્ડ થતા હશે, આઈડિયલ સેન્ડ કરે છે, ત્યારે ચેનલ્સ શું હશે? એ ડેટા લેવામાં નિષ્ક્રિય બની જાય છે, મતલબ વેટ કરે છે. બરાબર. ત્યારે however there is still chance of collisions in CMA due to propagation delay. એવા જે સ્ટીલ સેશન્સ ઓફ કોલિઝન્સ છે CSM, જે પ્રોપોગેશન્સ ડિલે કરે છે, જેને આપણે CSMA કહી શકીએ. શું કહી શકીએ? CSMA કહી શકીએ કે સ્ટીલ ચેન્જ ઓફ કોલિઝન્સ. એ ટાઈમે કોઈ કોલિઝન ચાન્સ લે છે ત્યારે શું કહે? CSMA શું ડ્યુ કરે છે? શું આપે છે? તો કે પ્રોપોગેશન્સ ડિલે કરે છે. એક્ઝામ્પલ આપેલું છે કે ઇફ સ્ટેશન્સ એ વેન્ટ ટુ સેન્ડ ડેટા, કે કોઈ સ્ટેશન્સ ડેટા સેન્ડ કરે છે ત્યારે ઇટ વિલ ફર્સ્ટ સેન્સ મીડિયમ ઇફ ફાઇન્ડ ધ ચેનલ આઈડી. શું કહે છે? જે ફર્સ્ટ સેન્સ મીડિયમ જે છે એ ચેનલ્સને ફાઇન્ડ કરે છે, શોધે છે. ઇટ વિલ સ્ટાર્ટ સેન્ડિંગ ડેટા. જ્યારે ડેટા સેન્ડ થવાનું સ્ટાર્ટ થાય છે, ચાલુ થાય છે, ત્યારે however by the time the first bit of data is transmitted, ત્યારે એનો પહેલો બીટ ડેટાને શું કરે છે?
ટ્રાન્સમિટ કરે છે. ક્યારે? કે માની લો કોઈ સ્ટેશન જે છે એ સ્ટેશન્સ ડેટાને સેન્ડ કરે છે, બરાબર. ત્યારે શું કરે છે? બાય ધ ટાઈમ ફર્સ્ટ બીટ ઓફ ડેટા ઇઝ ટ્રાન્સમિટ, બરાબર. તો ફર્સ્ટ જે સેન્ડ જે છે એ શું કરે છે? ડેટાને ટ્રાન્સમિટ કરે છે. ત્યારે એ શું કહી શકાય? ડિલે ટુ ડુ પ્રોપોગેશન્સ ડિલે. ત્યારે એને શું કહી શકાય? પ્રોપોગેશન્સ ડિલે કહી શકાય. ક્યારે કહી શકાય? કે કોઈ ડેટા સેન્ડ કરે છે અને સેન્સ મીડિયમ એ ચેનલ્સને ફાઇન્ડ કરે છે. ડેટા સેન્ડ થવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે એનો ફિક્સ્ડ બીટ ડેટા એ વખતે એને સેન્ડ થતો, બરાબર. તો એને આપણે ડ્યુ ટુ પ્રોપોગેશન્સ ડિલે કહી શકાય. શું કહી શકાય? ડ્યુ ટુ પ્રોપોગેશન્સ ડિલે. ક્લિયર? ત્યારે શું કહે છે? ફ્રોમ સ્ટેશન્સ A, if stations B is request to send data sense, કે સ્ટેશન્સ A એ સ્ટેશન્સ B ને રિક્વેસ્ટ કરતું સેન્ડ ડેટા માટે. ત્યારે શું કહે છે? ફાઇન્ડ આઇડલ એન્ડ વિલ ઓલ્સો સેન્ડ ડેટા. ત્યારે એને શું કરે છે? એ પહેલા એ ચેનલ્સને ફાઇન્ડ કરે છે અને પછી ડેટાને શું કરે છે? સેન્ડ કરે. ત્યારે રિઝલ્ટ શું મળશે? તો કોલિઝન્સ ફ્રોમ ડેટા ફ્રોમ સ્ટેશન્સ A ટુ B. ત્યારે શું થાય છે? કોલિઝન્સ ક્રિએટ. સ્ટેશન્સ A ટુ સ્ટેશન્સ B જે ડેટા સેન્ડ થાય છે તો એ ટાઈમે રિઝલ્ટ શું મળે છે? તો કે કોલિઝન્સ ઓફ ડેટા, જેને આપણે શું કહીએ છીએ? CSMA કહીએ છીએ. શું કહીએ છીએ? CSMA, બરાબર. તો આજે આપણે સ્ટડી કર્યું મીડિયમ એક્સેસ પ્રોટોકોલ્સના અંદર બે ફંક્શન્સ યુઝ થતા હતા, ડેટા લિંક કંટ્રોલ્સ અને મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ. એમાં આપણે ડેટા લિંક કંટ્રોલ્સની વાત કરી, મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ્સની વાત કરી અને એ મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ્સમાં રેન્ડમ એક્સેસ પ્રોટોકોલ્સમાં ઓલ્હાના વાત કરી અને CSMA ની વાત. હવે વાત કરવાની છે વાયરલેસ લેન પ્રોટોકોલ. વાયરલેસ લેન પ્રોટોકોલ મલ્ટિપલ એક્સેસ કોલિઝન વિથ કોલિઝન એડવાન્સ અવોઇડનેસ, બરાબર. તો એ શું કહેવા માંગે છે? જેને આપણે MACA મીન્સ કે MACA કહીએ છીએ. શું કહીએ છીએ? MACA. અથવા તો તમે મલ્ટિપલ એક્સેસ વિથ કોલિઝન અવોઇડનેસ પણ કહી શકો છો. જો બોલ્ડ, જેને આપણે વાયરલેસ લેન પ્રોટોકોલ કહીએ છીએ. શું કહીએ છીએ? વાયરલેસ લેન, બરાબર. તો MACA પ્રોટોકોલ્સ જે છે મેક લેયર્સ એ લોકલ એરિયા નેટવર્ક્સમાં કઈ રીતે એક્સપોઝ કરે છે ડેટાને. તો એના માટે લખ્યું છે કે MACA is the medium access controls MAC layer protocol used in wireless. કે મીડિયમ એક્સેસ કંટ્રોલ્સ મીન્સ કે મેક લેયર પ્રોટોકોલ્સ જે છે એ વાયરલેસ નેટવર્ક્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? તો કે વાયરલેસ નેટવર્ક્સનો યુઝ કરે છે. With a view to solve the hidden terminal problem, શું કહ્યું? View to solve
the hidden terminal problems is also provide solutions the exposed terminal problem. કેનો પ્રોબ્લેમ્સ તમે ક્યાં જોઈ શકો છો અને એ ક્યાં હાઈડ હોય છે? તો કે હિડન ટર્મિનલ પ્રોબ્લેમ્સ, બરાબર, એ ક્યાં તમને જોવા મળે છે? કે જ્યારે કોઈ ટર્મિનલ હિડન્સ હોય ત્યારે તમે વ્યૂ ટુ સોલ્વ કરી શકો. એ શું પ્રોવાઈડ કરે છે? એનું સોલ્યુશન શું? તો કે એ તો તમારે ટર્મિનલને એક્સપોઝ કરવું પડે. શું કરવું પડે? એક્સપોઝ કરવું. ધીસ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન્સ ઓફ એમએસસી. કે માની લો કોઈ હિડન ટર્મિનલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ત્યારે એ તમારે જો એનું સોલ્યુશન્સ કરવું હોય, બરાબર, તો પછી એ ટર્મિનલ્સને તમારે એક્સપોઝ કરવું પડે. શું કરવું પડે? એક્સપોઝ. એટલા માટે લખ્યું છે કે ધ મેક લેયર પ્રોટોકોલ IEEE. IEEE means what? Institute of Electric and Electronic Engineering. શું કહ્યું? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. ફૂલ ફોર્મ છે IEEE. બરાબર. એ પ્રોટોકોલ્સ મેક લેયરમાં IEEE શું છે? 802.11 RTS/CTS has been adopted from MSc. કે એનું વર્ઝન છે IEEE નું 802.11 RTS/CTS જે છે MSc એમાં એડોપ્ટેડ છે મેક લેયર્સ. What is the full form of RTS? Request to send. શું કહે? Request to send. અને what is the full form of CTS? તો clear to send. Request to send અને clear to send. This is the full form of RTS and CTS. બરાબર. તો એના પ્રિન્સિપલ્સ આપેલા છે, બરાબર. તો જોઈએ, ફિગર્સ પણ આપેલી છે કે સિક્વન્સમાં ડેટાનું કઈ રીતે ટ્રાન્સમિશન છે. તો MSCA પ્રોટોકોલ છે એ કેવી ટાઈપ્સમાં, કેવી કન્ડિશન્સમાં કામ કરે છે સ્ટેશન્સ. તો લખ્યું છે એના માટે કે ધ MSCA પ્રોટોકોલ વર્ક વિથ conditions that is stations are synchronized and frame size and data speed are the same. કે ફ્રેમની સાઇઝ અને એની સ્પીડ બંને કેવી છે? સેમ. ક્યારે? કે જ્યારે પ્રોટોકોલ્સ સ્ટેશન્સમાં સિંક્રોનાઇઝ ડેટાને સેન્ડ કરે છે ત્યારે એની ફ્રેમની સાઇઝ અને ડેટા સ્પીડ આ બંને સેમ છે. આગળ વાત કરીએ. ઇટ ઇન્વોલ્વ અ ટ્રાન્સમિશન ઓફ 2 ફ્રેમ્સ. 2 ફ્રેમ હોય છે. જ્યારે ડેટાનું ટ્રાન્સમિશન થાય છે ત્યારે 2 ફ્રેમ હોય છે. એ ફ્રેમ્સ કઈ? તો કે ફ્રેમ્સ RTS અને CTS એ શું કરે છે? પ્યોર ડેટાનું ટ્રાન્સમિશન કરે છે. પ્યોર ડેટાનું ટ્રાન્સમિશન કરે છે. કે ઇટ ઇન્વોલ્વ્સ ટ્રાન્સમિશન ઓફ 2 ફ્રેમ્સ.
called RTS and CTS. લખ્યું છે ફૂલ ફોર્મ. RTS stand for request to send and CTS stand for clear to send. બરાબર. તો આ તો મેં તમને બેસિક ઇન્ટ્રોડક્શન્સ આપ્યું પ્રિન્સિપલ્સ. બરાબર. આપણે નેક્સ્ટમાં તો ટોપિક જોવાનો જ છે વર્કિંગ પ્રિન્સિપલ. બરાબર. એને જોઈએ પણ એક મારે એસાઇનમેન્ટ્સની વાત કરવી છે. બરાબર. તો અસાઇનમેન્ટમાં જે બાકી રહેતા હતા આપણે ક્વેશ્ચન્સ, બરાબર, તો એ ક્વેશ્ચન્સ આ છે. બરાબર, જે મેં આપ્યા છે અને જે આપવાના બાકી રહી ગયા હતા. તો આ બધા ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. બરાબર, 26 ક્વેશ્ચન્સ. બરાબર, તો 26 ક્વેશ્ચન્સ તમારે લખીને મને 21 તારીખ સુધીમાં સબમિટ કરાવો. બરાબર, તો આ ક્વેશ્ચન્સ તમે જોઈ શકો. બરાબર, ક્લિયર? તો મારે એક અસાઇનમેન્ટની આ વાત કરવાની જે વાત, બરાબર, નેટવર્કિંગની. બરાબર, તો અસાઇનમેન્ટ જે તમને આપ્યું છે 21 તારીખ આપી છે ને, એમાં તમારે મને સેન્ડ કરવાનું છે લખીને. તો આજે આપણે જોયું મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ્સમાં ડેટા લિંક કંટ્રોલ્સ, મલ્ટિપલ એક્સેસ કંટ્રોલ, રેન્ડમ એક્સેસ પ્રોટોકોલમાં ઓલ્હાની અંદર પ્યોર ઓલ્હા અને સ્લોટેડ ઓલ્હા, અને CSMA મીન્સ કે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ, અને MACS નું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટમાં વાત કરીશું MACNA, એના પ્રિન્સિપલ્સ. બરાબર, અને પછી બ્રિજની વાત કરીશું. બરાબર, તો આટલા સુધી રાખીએ. બરાબર, તો આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, થેન્ક યુ.